તારીખ 25 જૂન 2025ના રોજ પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગદુસણ ગામે એક લૂંટની ઘટના બની હતી, જેમાં મહાલક્ષ્મી પેટ્રોલ પંપના મેનેજર પાસે રાત્રિના સમયે કેટલાક ઇસમોએ ₹89,000 લૂંટ ચલાવી હતી અને ફરાર થઈ ગયા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ આઈજી સાહેબ ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વીકે નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના અંતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાલે કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન જે રોકડ રકમ ગયેલી છે એ કુલ ₹89,000  100% રિકવરી કરવામાં આવેલી હતી. આ ઉપરાંત ગુનાના કામે જે અલગ અલગ વ્હીકલ ઉપયોગ કરેલા છે એ વ્હીકલને પણ પોલીસની ટીમે સીઝ કર્યા હતા. આ રીતે કુલ મુદ્દામાલની વાત કરીએ તો ₹2,84,010 મુદ્દામાલ પોલીસે સીઝ કર્યો. જે રીતે આરોપીની તપાસ કરવામાં આવી છે, આરોપીએ આની પહેલાં પણ એકવાર લૂંટનો પ્રયત્ન કર્યો હતો. જે રીતે તપાસમાં બહાર આવ્યું છે એ રીતે 21 જૂન 2025ના રોજ મીઠી વાવડી ખાતે આ પેટ્રોલ પંપના મેનેજરને આંતરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ગામના લોકો આવી જતાં આ લૂંટ નિષ્ફળ રહી હતી. આ નિષ્ફળતા બાદ ફરી એકવાર તારીખ 24 જૂન 2025ના રોજ આ લોકોએ ભેગા મળીને પેટ્રોલ પંપના મેનેજરના આવક જાવકના રસ્તા વિશે રેકી કરી હતી અને ફરી એ પ્લાનના આધારે તારીખ 25 જૂન 25ના રોજ આ લૂંટ કરવામાં આવી. આરોપીઓ અલગ અલગ ગામના છે, જેમ કે હાંસાપુર, મહેમદપુર, રામનગર, આ રીતે અલગ અલગ ગામના કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ અમે રિમાન્ડની કાર્યવાહી પણ કરી છે. જે રીતે નામદાર કોર્ટ આપણે રિમાન્ડ આપશે, તપાસ દરમિયાન જે પણ મુદ્દા બહાર આવશે એ આપણે જણાવવામાં આવશે.